નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। 10મા ચાંદ નિમિત્તે જે રીતે તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે, યાકુતપુરા ખાતે જે સરસિયા તળાવ આવેલું છે ત્યાં ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં તાજિયા ઠંડા કરવાની વિધિ ચાલી રહી છે। તે વચ્ચે અત્યારે જે રોજા ઇફતારીનો સમય થયો છે ત્યારે મારી પાછળના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે યાકુતપુરા વિસ્તારમાં રોજા ઇફતારી નિમિત્તે જે રોજેદારો હોય છે તેમની આ ઇફતારીની આ જે આયોજન છે તે કરવામાં આવ્યું છે અને સલંગ દર વર્ષે આ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે। જે પણ રોજાદારો છે તેઓની આ ઇફતારમાં ખાસ કરીને કહી શકાય કે આ જે રોજા છોડવામાં આવે છે અને તેનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે તમામ જે લોકો છે અહીંયા રોજા ખોલી અને આ પરંપરાગત જે આ પર્વ છે તેને ઉજવી રહ્યા છે। ખાસ કરીને આજે 10મો ચાંદ છે અને 10મા ચાંદ નિમિત્તે વડોદરા શહેરના ઐતિહાસિક જે તળાવ આવેલું છે સરસિયા તળાવ ત્યાં તાજિયા ઠંડા કરવાની વિધિ ચાલતી હોય છે અને અત્યારે જ્યારે રોજાનો સમય થયો છે ત્યારે તમામ મુસ્લિમ બિરાદરો રોજા છોડી આ પર્વને માણી રહ્યા છે। ત્યારે આપણી સાથે સામાજિક આગેવાન છે, સ્થાનિક છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, આજે 10મો ચાંદ છે, ખૂબ જ શાંતિપૂર્વક રીતે તાજિયાને ઠંડા કરવામાં આવી રહ્યા છે અને આજે રોજા છોડી મુસ્લિમ બિરાદરો આ પર્વને માણી રહ્યા છે। દર વર્ષની તરહ હર વર્ષ બી 20-25 વર્ષથી અમે કરીએ છીએ। મેહુબભાઈ પાનવાલાની તરફથી આ યાકુતપુરા મિનારા કોમ્પ્લેક્સ છે। શું કહેશો, જે રીતે આ તમામ લોકો માટે આયોજન આયોજનનું એવું છે કે રોજા ખોલવામાં પણ આવે છે 9મા 10મા દિવસ, 9મા 10મામાં પછી કહેવાય કે નિયાઝનું પણ પ્રોગ્રામ કરીએ છીએ 10 દિવસ। મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે। હા, મોટી સંખ્યામાં આવે છે, બધું કોઈ ભેદભાવ નહીં, કઈ નથી, બધું આવે છે અને બધા ખાઈને જાય છે। શું કહેશો, ઉપરવાળાના શું દુઆ? बस हमारे को बस अल्लाह अच्छे रखे, बस ऐसी जिनको करने की तौकीफ वो करे। इम्तियाज खान पठान। તો જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જે રીતે તમામ રોજેદારો છે તે રોજા અત્યારે છોડી આ પર્વની વચ્ચે રોજા છોડવામાં આવી રહ્યા છે અને દર વર્ષે જે રીતે આ આયોજન કરવામાં આવ્યું છે, સ્થાનિક આગેવાને કહ્યું તેમ દર વર્ષે આ રોજેદારો માટે રોજા ઇફતારીનું જે આયોજન કરવામાં આવતું હોય છે અને તમામ લોકો અહીંયા આવી અને આની રોજા છોડવા માટે અહીંયા પહોંચતા હોય છે। યાકુતપુરા વિસ્તારમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ જગ્યા પર લગભગ 4 જેટલી જગ્યાઓ પર આ રોજા ઇફતારીનો જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે અને તમામ લોકો અહીંયા રોજા છોડી શકે છે અને અત્યારે આ ખૂબ જ શાંતિપૂર્વક રીતે આ તાજિયા ઠંડા કરવાની જે વિધિ છે તે કરવામાં આવી રહી છે। તેની વચ્ચે જ્યારે આ રોજાનો સમય થયો છે, જે રોજાદારો છે જેને રોજા રાખ્યા હોય છે તેની માટે ખાસ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને વર્ષોથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।